આવી જાઓ. કેમ છો જસદણ? લાલાભાઈ, ગુજરાતમાં આપણે રહી પણ પેટ ભરીને કોઈ જસ આપે એ જસદણ વાળા હો વાલાઓ. અને ખજૂરભાઈને હંમેશા જસદણે પ્રેમ આપ્યો છે અને જસદણની આજુબાજુના જેટલા ગામડા વાળા છે એને પ્રેમ આપ્યો છે. પણ આજે મારું જસદણમાં આવવાનું ખાસ એક કારણ છે, તમને બધાને ખબર છે. ગુજરાતની અંદર ભેળસેળ વાળું તેલ ખાઈ ખાઈને આપણે બધા પાડા થઈ ગયા છીએ, પાડા. અને હવે કોઈને પાડા કરવાના નથી આપણે લાલાભાઈ. માઇક તો ચાલુ કરો. જોયો હવે કનેક્શન નો છૂટે હો નકર હું ઠેકડો મારી ઓલી બાજુ વયો જાય. પણ જસદણની અંદર ગુજરાતની અંદર આ જે પાડા થઈ ગયા છે બધા અને આ હું થાય આયો વાહ વાહ. એ આ ટોળું ઉભું છે ને ટોળું એવડો આ જથ્થો લઈને આવો ને એની કરતા એક માઇક હારું લાવે તોય બહુ છે. પણ તમે પાડા પાડા કરતા હા લોચા થઈ છે માઇકમાં. હા હે કે આખી લીંક તૂટી ગઈ બોલવાની. અને આ બધા જે મારા ફ્રેન્ડ છે પાછા તડકાના હેરાન થાય છે એ અલગ. પણ આજે જસદણમાં આવવાનું ખાસ કારણ એ છે કે ભાઈ આજે અને આમ તો દિવસે ને દિવસે કોરોના પછી હરેક વ્યક્તિની હેલ્થમાં ફેરફાર થયો છે કે નહીં, આ કે ના? તબિયતમાં લોચો છો છે કે નહીં, આ કે ના? લાલાભાઈ, ગેસ, એસિડિટી, બીપી, ઝાડા હું નથી છું થાય છે. પણ ગુજરાતની જનતાને ખાસ કહેવાનું મારે હા કે હવે થોડું ખાવ પણ બેસ્ટ ખાવ ને તમારા ઘરના રસોડાની અંદર અન્નપૂર્ણા ઓઇલ લેજો. અરે ભાઈ લેવો કે લાલાભાઈ, આ જસદણ છે, કહેવાનું ન હોય મારા વાલા. ઈ તો હમણાં ડબ્બો લેતા જ લેતા ઘરે વ્યા જાય. અને મારું પોતાનું બ્રાન્ડ છે. હા અને જેમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 345 ઘર બનાવ્યા છે અને ગુજરાતી લોકો એવું કહે કે ભાઈ ખજૂરભાઈને એટલો પ્રેમ. આ લોકોને લેટ સમજાણો. ઈ બિચારા વિચારે છેડ્યા હતા. તાળી પાડવી કે થાય ભૂલ થાય, જસદણ છે. બધી વસ્તુ માફ જસદણ ને. પણ લાલાભાઈ, હા કલાકાર ને મોટું થવું હોય તો જસદણ માં આવવું પડે હો. આવું પડે જસદણમાં ભાઈ. અને આ બહુ તમે બધા ભાગશાળી છો. આ બહેનોને કહું તમને કે તમે બધા ભાગશાળી છો કે તમે બધા જસદણમાં જન્મ લીધો છે. બાકી ક્યાંક ગયા હોત ને આ બોલી બાજુ, નામ નથી લેવું મારે તો દુઃખી થઈ જાય. આ તો લાલાભાઈ નામ સિટીના વિચારી લેવા પડ્યો. ભાઈ પડી જાય. પણ આ મારું પોતાનું બ્રાન્ડ છે, અન્નપૂર્ણા શુદ્ધ સિંગ તેલ. જેવી રીતના હું ઘર બનાવું છું Yes. અને માથે રહું છું જ્યાં સુધી ઘર બની જાય, ઘરની પૂજા થઈને જેનું ઘર બનાવું છું એ ઘરમાં પ્રવેશ નો કરી લે ત્યાં સુધી રહું છું. એવી જ રીતના મારું આ જે અન્નપૂર્ણા તેલ છે, મિલની ઉપર ઉભો રહું છું અને તમામ વર્કરોને કહું છું કે 2 પૈસા નહીં કમાઈ તો હાલ છે, પણ કોઈ ભેળસેળ વાળી વસ્તુ આપણા તેલની અંદર ન હોવી જોઈએ. એમ નામ કઈ 5 કરોડ નથી રાખ્યા ઇનામ. એટલે હવે જે કપાસિયા છે ખાવાનું બંધ કરો. આપણી ગુજરાતની ભૌગોલિક આપણા શરીરના બાંધા પ્રમાણે આપણે કોઈ તેલ શૂટ થાય તો એ મગફળી અને બીજા કોઈનું નહીં તો કાંઈ નહીં, પણ ખેડૂતોનું વિચારો. કેમ કે આમાંથી હરેક વ્યક્તિમાંથી 60% લોકોને એ નથી ખબર કે ખેડૂત કેટલું સંઘર્ષ કરે છે, કેટલી મહેનત કરે છે. સાચી વાત છે. એટલે જેમ ખજૂરભાઈ નું વિચારો એવી રીતના આપણા ગુજરાતના ખેડૂતનો આપણો બાપ છે ખેડૂત ભાઈ. એટલે ખેડૂતનું વિચારો સારું અને જે મગફળી વાવે સારા ભાવ મળે એ ભાવના જો તમે તેલ લેવો ને મગફળીનું તેલ ખાવાનું શરૂ કરશો તો થાય આ બધું. પણ આપણે ક્યારેય ખેડૂતોને પ્રાયોરિટી આપી જ નથી. એટલે તમામ લોકોને કહું છું કે મગફળીનું તેલ ખાવાનું તમારા ઘરની અંદર ચાલુ કરો. છાતી ઠોકીને કહું છું કે આપણા શરીર પ્રમાણે અને ગુજરાતીઓના બાંધા પ્રમાણે કોઈ તેલ શૂટ થતું હોય તો એ મગફળી છે. બાકી આ કપાસિયા છે,
સનફ્લાવર છે, મકાઈ છે, પામોલી છે, આ જેટલી હોટલો છે ગુજરાતમાં, સાંભળી લેજો, જેટલા હોટલ વાળા છે, ધાબા વાળા છે, ફાફડા વાળા છે, ગોટા ફરસાણ વાળા છે, તમામને કહું છું કે તમે આટલી મહેનત કરી છે, ગુજરાતીઓને આટલું સારું ખવડાવો છો, તો ખજૂરભાઈની વિનંતી છે કે ભાઈ તમારા રસોડાની અંદર આપણા ગુજરાતીઓ માટે અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ જ હોવું જોઈએ, કારણ કે સિંગ તેલ આપણા શરીર માટે સારું છે, એટલે લેહો કે નહીં? અને આ અમારી તમે જોઈ લો આઉટલેટ, આખા જસદણને હાગમતે આમંત્રણ છે કે ભાઈ તમારા ઘરની અંદર તેલ લ્યો એટલે અહીંથી જ લેજો, સરસ મજાનું તેલ છે ને આજે બધાને લેવાનું વતન છે દાદા, બરાબર ને? તમને કહું ત્યારબાદ સવાલ જવાબ કરને કીધું પબ્લિકમાં કરી નાખવાની હોય. હાલો કોને સવાલ પૂછું બોલો? આ તમે જો તો આ જસદણનો રોમિયો તો જોવો દાદાભાઈ, આવો તમે અહીંયા આવો, આગળ આવો, આવો મારા વાલા, જોરદાર તાળી થઈ જાય એના માટે. એટલે આ જસદણની અસલી મોજ છે હો ભાઈ, ગમે એટલો તેડકો હોય તો ચશ્મા તો પહેરી જ લેવાના. હા 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 હા, આમાં જસદણમાં હારું શું છે ખાવાનું? મસ્ત આમ શું હારું શું છે જસદણમાં? હું જમવાનું આપો, હું ખાણી પીણી, પણ હું ખાણી પીણી ફેમસ શું છે? અરે શર્મામાં હા હારે શર્મા કહું છું. હા હા, કઈ બચ્ચા નહીં ભરી લઈએ અહીંયા ફેમસ શું છે ખાવાનું? શું છે સારું ઈ કે જસદણમાં? આજે તું છે કે નહીં ખાવા જાવ અમે? દાબેલી ભાઈ ફેમસ છે, દાબેલી ભાઈ માંડવો તોડી નાખતા નહીં તમે પાછા. દાબેલી ફેમસ છે. બીજું શું છે ફેમસ? અને જસદણમાં કઈ ફરવા લાયક છે કે નહીં? શું છે? આખું જસદણ, આખું જસદણ, વાહ ભાઈ વાહ, આખું જસદણ હિંગોળગઢ. ઓહો ભાઈ, તો મારે અહીંયા જવું પડશે ને. આજ તો જસદણની બજારમાં જવું છે લાલાભાઈ. હા હાલો જઈ શું નામ છે જસદણની બજારનું? બેન બજાર, છત્રી બજાર. છત્રી બજારમાં શું છે? કે છત્રી બજારમાં કાંઈ નથી, પણ આજે જસદણમાં ફરી લેવું છે લાલાભાઈ. એટલી વેચન બાઇકની વ્યવસ્થા કરો ને તારો સવાલ જવાબ પૂરો. હવે અમે કોઈ બીજા બોલાવી. વાહ ભાઈ, જોરદાર તાળી થઈ આના માટે. લાલાભાઈ, મારે આ જસદણની આપણી જે માતાઓ છે ને બહેનોને સવાલ કરવો છે. અહીંયા લાલાભાઈ આવી જાઓ. ઓહો, આ જુઓ તમે, આ માજી દાંત કેટલા કાઢે? આવો તમે અહીંયા આવો, અહીંયા આવો છો, હું નકર ન્યા આવે હું. આવો અહીંયા, આવો માજી. આ તો જસદણનો પ્રેમ છે ભાઈ, આ બધી માવડીઓના આશીર્વાદ લેવાના હોય, કાંઈ ઘટે નહીં. આવો તમે અહીંયા, તમે આવો છો કે હું તમને આશીર્વાદ દઈ દઉં? તો ભલે. ઓહો, તમે જસદણના છો બા? માઇક આપો, પેલા માઇક આપો, જોરથી બોલો. કાંતાબેન, હું છે જસદણમાં તમે કેટલા વર્ષથી રહો છો? એ ઉભો રહીને આ તું ખોટા બનાયા વાતો હાલે. તમે જસદણની દીકરી છો, વાહ. આયા સાસરે એટલે ના આયા જન્માઈ આયા મોટે આયા થઈ ગયા, જોરદાર તાળી થઈ જાય. અને એને જે પ્રેમથી ને જે ભાવથી કીધું કે ભાઈ જસદણની દીકરી છો એટલે કાંઈ ઘટે નહીં. વાહ વાહ ભાઈ વાહ, જોરદાર તાળી થઈ જાય બા માટે. મેં સાંભળ્યું હતું કે જસદણની બાયું બોલે બહુ, સાચું છે કે નહીં? બાયું માણસો રાડો કેટલી નાખે બોલો. મેં એવું સાંભળ્યું કે જસદણની બાયુને બાંધવામાં કોઈ ન પગે, સાચું કે નહીં? લાલાભાઈ, મને મારી માસીએ કીધું હતું જસદણની બાયુને બાંધવામાં કોઈ ન મોગે. મારી માસીના હાથ સત્ય બોલું છું. ઓલા ભાઈ બહુ રેડો પડશે, માર ખાધા લાગે. હા પણ મારે ખબર લાગે કાંઈ નહીં, બહુ ઘરની વાત છે, ત્યાં ઠરી નાખો, કરી દઈ જેવું નથી. પણ આ તમામ લોકોને કહું છું કે ભાઈ તમારા ઘરની જે લક્ષ્મી છે, તમારા ઘરની જે જગદંબાઓ છે, એનું પાછું ધ્યાન રાખજો બાંધતાની. આ જમાનાની અંદર હસબન્ડ વાઈફ ભેગા મળીને રહે ને તો ઘર આગળ હાલશે.
બાકી હમણાં છોકરા વાંઢા કેટલા છે ગુજરાતમાં ઈ તમને ખબર ને? પાછી મારે તમારું કોઈ કહેવાનું ન હોય. પછી લોનમાં ને ટિફિન વ્યવસાય ચાલુ કરી દેજો. કેટલાના લગ્ન નથી છે? હાથ ઉપર કરો. આખા જસદણના છોકરા તો લાલાભાઈ મારે નથી. લગ્ન ન કરતા. આપણે બધા વાંઢા. લાલાભાઈ વાંઢા છે ને છોકરી. પણ એક બહુ સત્ય વાત કરું છું કે આ લગ્ન કોના નથી થતા? જે માવા ખાય છે લાલ દાંત વાળા જો એના. એટલે છોકરીઓ હારા મોડું ત્યાં ગોતતી હોય તો વિચારતી હોય કે ભાઈ છોકરો માવા નો ખાતો હોય, ગુટકા નો ખાતો હોય. ઓલા ભાઈ ની સામું મેં રહ્યું એટલે માવો ખાતા બંધ થઈ ગયા. તમે તો હારા કોણ કલાકાર? આયા આવો, એને આયા લાવો. ઈ વાહે વાળા એને આયા લાવો. આવો આવો તમે આ જાઓ. લાવો ટીકા ટોળી કરો. લાવો એને. આવો નહીં વાલા, હું શરમાવ છું. હું માવાની વાતો કરું તો ઈ આમ માવા સાવ્યા. અને પછી મેં એની સામે જેવી નજર કરી તો આમ થઈ ગયો. વાહ ભાઈ વાહ. પણ આ ભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. વાહ. વિડીયો કોલ છે ઘરવાળી તમારી ભાઈ, આની ઘરવાળી માટે જોરદાર તાળી થઈ જાય ભાઈ. વાહ ભાઈ વાહ. પેલા અહીંયા હું મારી વાત કરું છું, ઈ તો પૂરી કાવા જો પેલા. પણ જેટલા જસદણ વાળા છે તમામને કહીશ, તમારો પ્રેમ જાળવી રાખજો. અને ખાસ અન્નપૂર્ણા શુદ્ધ સિંગ તેલ હવે આની વાહે પડ્યો છું. અને જે ભેળસેળ વાળું ખાય છે ને એને તો પકડી પકડીને અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ ખવડાવવાનો છું. આ છાતી ઠોકીને કહું છું તમને. અને ખજૂરભાઈ જેની વાહે પડે ને એની વાહે પડી જાય છો. આ સત્ય વાત છે. અને ગુજરાતમાં હરેક લોકો મને જે પ્રેમ કરે છે, અત્યાર સુધીમાં 345, આજે 346માં ઘરની પૂજા કરીને આવ્યો છું પિલોદરા ગામમાં. એટલે ઇન્સ્ટાગ્રામ ની અંદર જોઈ લેજો. આ બધાને લાઈટો લેટ બહુ થાય છે જસદણ વાળાઓને. હજી થોડા ઊંઘમાં છે. પણ સાંભળો મારી વાત. આજે ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો અપલોડ કર્યો છે. નીતિન જાની 24માં પિલોદરા વાળું ઘર, જેમ અમેરિકામાં લોકો કેવા ઘર બનાવીને રહી છે એવું ઘર અહીંયા ટ્રાય કરી છે. એટલે જોજો, તમને ગમે તો કમેન્ટ જરૂર કરજો ને ખાલી એકવાર લખી નાખજો જસદણ, એટલે બધું પોગી જાય મને. હા, અને શેરી કરી દેજો. લાલાભાઈ અહીંયા એક કોમેડી વિડીયો કરવો જેવો ખરો હો જસદણમાં. રજોડમાં કરવાની ઈચ્છા કરી. ભાઈ કોને એક્ટિંગમાં રસ છે? આને પોતાને રસ છે, બોલો. વાહ ભાઈ વાહ. પણ લેવો આપણે બધાને વિડીયોમાં. લાલાભાઈ બે ત્રણ બહેનોને સવાલ કરી લઈ. એનો બીવે છે સવાલ જવાબ. ઈ ભાગે છે બીઓમાં. અમે કઈ આમ નહીં પૂછી તમને. હાલો, બાજુ કયા બેનને સવાલ પૂછી યાદ જો કરો. હાલો, જો કોઈ નહીં કરે. આ આપણી માવડીઓ ને આપણી દીકરીઓ શરમાય. આવો તમે આવો. વાહ ભાઈ વાહ. ફોન ચાલુ રાખજો એનો. આવો અહીંયા હું બેરો મારી પાસે. આપો કેમેરો. અરે કેમેરો હું માઇક. શું નામ છે બેન તમારું? આ ઊંચું તો રાખો માઇક. વાહ રાવલ દેવ. કાંઈ ઘટે નહીં હો. હવે એમ તો જસદણમાં રહ્યો છો કેટલા ટાઈમથી? થોડું માઇક ઊંચું રાખો. વાહ ભાઈ વાહ. મળે છે અને આજે ખજૂરભાઈના વાહ ભાઈ વાહ. જોરદાર તાળી થઈ જાય બેન માટે. થેન્ક યુ. વાહ ભાઈ વાહ. પણ તમે વિચાર કરો, બેને જેવું કીધું કે ભાઈ હું ઇન્સ્પાયર થઈને હું કામ કરું છું. હા, હરેક વ્યક્તિને કહું છું કે કદાચ 10 રૂપિયા કમાતા હો, 4 રૂપિયા ગરીબોની પાછળ વાપરશો તો મારો મહાદેવ તમને 10 ગણું આપશો, એની ગેરંટી આપું છું. એટલે જેને જેને પૈસા આપ્યા માતાજીએ, માં શિહોરીએ, માં અંબે, માં મહાદેવે, તમે કદાચ કોઈ ગરીબની પાછળ 10 રૂપિયા આપશો ને તો મારો મહાદેવજી તમને 10 કરોડ આપશે, એની ગેરંટી આપું છું. પણ કોઈને વાપરવા નથી. એટલે ભેગું કરો એની કરતા બેટર છે ગરીબો પાછળ વાપરો. જેને ફી ભરવાના ઘટે, ભાડા ભરવાના ઘટે, હોસ્પિટલના ઘટે,
એવા તમામ લોકોને મદદ કરજો, પ્રેમ આપજો. બાકી અમારું જે આ અન્નપૂર્ણા તેલ છે એ લેતા રહેજો. આજે જે લોકો લે એનો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. પણ તમામ લોકોને કહીશ કે આ વખતે તમારા ઘરના પ્રસંગની અંદર 1 તોલું સોનું ઓછું લેજો, પણ તમારા ઘરના રસોડામાં તો અન્નપૂર્ણા જ લેજો. આ તમામ લોકોને વિનંતી કરું છું, કારણ કે ભૂતોરે પણ ક્યારેય કોઈ ગુજરાતીઓનું ખોટું નહીં કરો ને ખોટું થવા નહીં દે, એ છાતી ઠોકીને કહું છું તમામ લોકોને. બાકી તમારો પ્રેમ જાળવી રાખજો. આજે લાલાભાઈ કોમેડી વિડીયોની શરૂઆત નહીં કહી દો. આ કરી નાખો, તમે કરી નાખો. 15 તારીખે અમારો કોમેડી વિડીયો આવે છે, લગ્નની સિરીઝ, એટલે જોવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયો જોતા રહેજો. ફરી પાછો અમારા ડીલરો, આવો અમારા ડીલરો માટે જોરદાર તાળી થઈ જાય અમારા. ભરતભાઈને બે સવાલ કરીએ આપણે. ભરતભાઈ, અન્નપૂર્ણા તેલ